જ્યારે તેઓને કહેવામાં આવે છે કે રહમાનનો સજદો કરો. અહીંયા એક વાત ઇન્ટરેસ્ટિંગલી જરાક વિચારવા જેવું છે કે સજદાની જ્યારે વાત આવે છે, અલ્લાહ નથી કહેતો કે એ લોકોને કહો કે અલ્લાહનો સજદો કરે, રહમાનનો સજદો કરો. વઇદ યકુલુના ઉસ્જુદુ લિર્રહમાન, જ્યારે એ લોકોને કહેવામાં આવે છે કે રહમાનનો સજદો કરો, ત્યારે તેઓ કહેવા લાગે છે કે અમર રહમાની, આ રહમાન શું છે? યાની તેઓનો પરસેપ્શન એ હતો કે સજદો જે છે એક વસ્તુને કરવામાં આવે, કારણ કે તેઓ ટેવાઈ ગયા હતા લાત, મનાત અને ઉઝ્ઝા જેવા આઇડલ્સનો સજદો કરવાનો. તો આ રહમાન એક યુનિક નામ હતું, એક ફ્રેશ નામ હતું કે જે અરબિસ્તાનની અંદર પહેલા ફેરે તે સાંભળવામાં આવ્યું. તો આ રહમાન જે છે બહેતરીન ઇસમ અલ્લાહનો, ઇસમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા औरतोની એક શરીરનો ભાગ એ ઇસમથી ઓળખાણ આપ્યો છે. औरतोનો શરીરનો ભાગ એ ઇસમથી ઓળખાણ આપ્યો છે. માની શિખમને અરબિક જબાનમાં રહમ તરીકે ઓળખવામાં આવ્યું છે. આપણે જોશું સૂરતુલ આલે ઇમરાન, કુરાન મજીદનો ત્રીજો સૂરો, ત્રીજા સૂરાની 5મી આયતમાં ઇરશાદે ઇલાહી થાય છે કે હુવલ્લદી યુસવ્વિરુકુમ ફિલ અરહામ કૈફા યશા. રહમનો પ્લુરલ છે અરહામ, હુવલ્લદી ઈ છે, યુસવ્વિરુકુમ કે જે શકલ આપે છે, શેપ આપે છે. ક્યાં? ફિલ અરહામ, ઇન ધ મધર્સ વૂમ્સ. તો આ રહમ અને રહમાન જે છે અલ્લાહ એનો ઇસમ આપીને માના શિકમને રહમ તરીકે ઓળખાણ આપીને બતાવી આપ્યો છે કે જ્યાં औरतोનો મામલો આવે, અગર જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો નરમાશથી કામ લેજો, હાર જીતનો મેદાન નહીં બનાવી નાખતા. હિન્દુસ્તાનથી અમુક ઉલ્લેખ આવે છે, એ ઉલ્લેખમાં, એ કિતાબોમાં અમુક એક્ઝામ્પલ્સ દેવામાં આવે છે અને અમુક એક્ઝામ્પલ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ્સ હોય છે જેનાથી તે પરવાથી સબક હાસિલ થાય છે. તો એક એવો એક્ઝામ્પલ દેવામાં આવે છે એ ઉલ્લેખમાંથી કે જે આજે આપણે સાંભળી લઈએ. લખવાવાળો લખે છે કે હિન્દુસ્તાનની ક્લાસમાં, એક સ્કૂલની ક્લાસમાં એક સ્ટુડન્ટ બહુ જ સ્લો હતો ભણતરમાં એટલી ધ્યાન નહોતો દેતો. એનો માસ્ટર, એનો ટીચર જે છે એ સ્ટુડન્ટથી તંગ આવી ચૂક્યો. તો આ ટીચર જે છે જઈને હેડમાસ્ટર પાસે શિકાયત કરે છે કે આ સ્ટુડન્ટથી હું તંગ આવી ચૂક્યો છો, હવે તમે આવીને ક્લાસમાં એનો ફેસલો કરજો. તો માસ્ટરજી એનો પોઈન્ટ પ્રૂવ કરવા વાસ્તે દીકરાની ઇમ્તિહાન લે છે હેડમાસ્ટરના સામે. દીકરાને પૂછે છે, બાળકને પૂછે છે કે બેટા બતાવો 10 + 10 નો આન્સર શું છે? 10 અને 10 અગર જો ઉમેરવામાં આવે તો એનો આન્સર શું છે? તો બાળક જવાબ આપે છે કે 10 + 10 વેરી સિમ્પલ, 10 + 10 = 24. તે વખતે ટીચર હેડમાસ્ટરને કહે છે, જોયો મારી વાત, હું તમને ન કીધો કે આ બાળક બહુ જ પછવાડે છે અને ધ્યાન નથી દેતો. તો હેડમાસ્ટર બહુ જ ખુશ થયા બાળક ઉપર, એને બોલાવ્યા, એને શાબાશી આપ્યા. તો ટીચર જે છે બહુ જ એંગ્રી થયા, ગુસ્સે થયા હેડમાસ્ટર ઉપર કે તમે મારી તૌહીની કર્યા છો. તો હેડમાસ્ટર જવાબ આપે છે, જવાબ સાંભળવા જેવું છે. ટીચરને કહે છે હેડમાસ્ટર કે માસ્ટરજી ગઈકાલ સુધી તો 30નો જવાબ દેતો હતો, આજે 24નો જવાબ આપ્યો છે. 6 માર્ક્સની પ્રગતિ થઈ છે, 6 માર્ક્સની પ્રગતિ થઈ છે, પ્રોગ્રેસ થઈ છે. આઈંદા જોશું કે 10 + 10 નો આન્સર કદાચ ને 20 આપશે. પછી જ ઉલ્લેખમાં લખેલું છે કે અગર જો સુખીની જિંદગી જોતી હોય તો પછી એક ડિગ્રી હાસિલ કરો. એ ડિગ્રીનું નામ MBBS તરીકે દેવામાં આવ્યું છે. આમ મેડિકલ ફિલ્ડની અંદર MBBS નો મતલબ ડૉક્ટર્સને ખબર હશે.
પણ અહીંયા MBBSનો ડિગ્રીનો મતલબ એને બતાવ્યું છે કે મિયા બીવી બચ્ચે સુખી. MBBSનો આમ મતલબ આ થાય છે. તો દરગુજરી પારવાની આદત પારો. કુરાને મજીદની અંદર અલ્લાહ સુબ્હાનહુ તઆલા ફરમાવે છે કે વસુલ્હુ ખૈરુન, સુલે જે છે, રિકોન્સિલિએશન ઇઝ ખૈર, ઇઝ બેટર. અને આપણે જોશું કે હિન્દુસ્તાનનો એક મહાન શાયર શેરની અંદર નસીહત દેતે આપણે નસીહત કરે છે કે કેવી રીતે જિંદગીની અંદર અગર જો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો તે મિસઅન્ડરસ્ટેન્ડિંગને ફરીથી રિકન્સાઇલ કરવું હોય તો બહેતરીન તરીકો શું છે એમને શેરમાં સમજાવ્યું છે. અને એ શેર આપણે આજે સાંભળી લે. એ ફરમાવે છે कि दुश्मनी लाख से ही ख़त्म न कीजिए रिश्ता, दुश्मनी लाख से ही ख़त्म न कीजिए रिश्ता, दिल मिले या न मिले हाथ मिला के देखिए. तो कलाम जो अगर कलामનો रिश्तो ન હોય તો તમે શરૂ કરો સલામના રિશ્તાથી અને પછી જો તમારો રિશ્તો ક્યાં સુધી પહોંચે છે. હવે ઇન્સાન છે, ખતાકારક છે. ઇન્સાનનું નામ ઇન્સાન રાખવામાં આવ્યું છે. અરબિક જબાનમાં ઇન્સાનનું નામ ઇન્સાનમાં રાખવામાં આવ્યું છે લિઅન્નહુ નસિયા, કારણ કે ભૂલો જાજી કરે છે. લિઅન્નહુ નસિયા. અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા એ જ ભૂલકનો ઇન્સાનને એક રિસ્પોન્સિબિલિટીની યાદ દેરાવે છે. સૂરતુલ કસસ, કુરાને મજીદનો 28મો સૂરો, 28મા સૂરાની 77 આયત, 77મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા એ ભૂલકનો ઇન્સાનને યાદ દેરાવે છે કે વલા તન્સા નસીબકા મિનદ દુનિયા વ અહસિન કમા અહસન અલ્લાહુ ઇલૈક. હવે અલ્લાહ સુબ્હાનહુ તઆલા નસિયાનો શબ્દ યુઝ કર્યો છે. એને ખબર છે કે આ ઇન્સાન ભૂલકનો છે. વલા તન્સા નસીબકા મિનદ દુનિયા, તારો જે શેર છે સિંગ્યુલર ફોર્મમાં, વલા તન્સા નસીબકા મિનદ દુનિયા, તારો શેર, તારો હિસ્સો દુનિયાની અંદર નહીં ભૂલતો. વ અહસિન, એહસાન કરતો જા જેવી રીતે અલ્લાહે તારા ઉપર એહસાન કર્યું છે. અને બહેતરીન સબક આપણે જોશું કે હઝરત યુસુફ અલૈહિસ્સલામને જ્યારે કૂવાની અંદર ફેંકવામાં આવે છે અને જ્યારે બચાવવામાં આવે છે ત્યારે ગામની અંદર ગયા. એક ગામમાં લોકો પૂછવા લાગ્યા યુસુફ અલૈહિસ્સલામને કે હવે અમને હકીકત તો બતાવો, તમે આ કૂવાની અંદર કોણ ફેંકો, કૂવાની અંદર કોણ પછાડ્યો. ત્યારે યુસુફ અલૈહિસ્સલામ બધાને એ જવાબ દેતા હતા કે મને એ ન પૂછો કે કૂવાની અંદર મને કોણ પછાડ્યો, બલકે મને એ પૂછો કે કૂવામાંથી મને કોણ બચાવ્યો. એની વાત કરો તો મારા પાસે એના વિશે હકીકત છે, એના બારામાં હકીકત છે મારા પાસે. તો આ બધી બહેતરીન સબક છે આપણા વાસ્તે. અને આમ નેકી કરવું બહુ જ સહેલું છે. આમ નેકી કરવું બહુ જ આસાન છે, બહુ જ સહેલું છે. પરંતુ બુરાઈનો જવાબ નેકીથી દેવું એ ફક્ત અંબિયા, અવલિયા અને અઈમાએ તાહિરીનની સુન્નતમાંથી છે. આપણે જોશું કે આપણા ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહિ વસલામુ અલૈહ પાસે એક શખ્સ આવ્યો અને પાણીનો વિનંતી કર્યો ઇમામ પાસે કે મને પ્યાસ લાગી છે, મને થોડું પાણી હોય તો મને પાણી આપો. ત્યારે ઇમામ એને પાણી આપ્યા. એની પ્યાસ સેરાબ થઈ ગઈ તો ઇમામને સવાલ કરે છે આ શખ્સ, તમે મને ઓળખો છો કે હું કોણ છું? ત્યારે ઇમામે એને જવાબ આપ્યા કે હું તને કેવી રીતના ભૂલું, તું હસીન બિન નમીર છો, તું મારા જવાન ભાઈનો કાતિલ છો, હું તને કેવી રીતે ભૂલું? મુંતખબે તારીખે ઇસ્લામમાં મળે છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના તે જવાન ફરઝંદ હઝરત અલી અકબર मैदान तरफ जाई રહ્યા હતા ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નિદા કર્યા આસમાન તરફ જોઈને અને ફરમાવ્યા
કે અલ્લાહુમ્મા અશહદ લકદ બરઝ ઇલૈહિમ ગુલામુન અશબહ નાસી રસૂલિલ્લાહ ખલકન વ ખુલકન વ નુતકા. એ અલ્લાહ તું ગવાહી રહેજે કે આ તારો ગુલામ જઈ રહ્યો છે કે જે દરેક રીતે તારા રસૂલની શબી હતી. વકુન્ના ઇધા ઇશ્તકના ઇલા ઝિયારતી નબીના ફનદરના ઇલૈહી. જ્યારે અમે ઈચ્છતા હતા, જ્યારે અમે તમન્ના થતી હતી કે તારા નબીની ઝિયારત કરે, ત્યારે તમે એ ચહેરા જોઈને અમારી ઝિયારતો પૂરી કરતા હતા. એમ કહીને હઝરત અલી અકબર મેદાન તરફ જઈ રહ્યા હતા કે એટલામાં તેઓને ખબર પડી કે તેઓના ઝઈફ બાપ આવી રહ્યા છે પછવારે. તો ઇહતિરામન ઘોડા ઉપરથી ઉતરી ગયા, એમ કહેતા કહેતા કે બાબા આયા, હું તમારી ઇજાઝત નથી લીધો, તમે મને જંગ કરવાની ઇજાઝત નથી આપ્યા. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહેવા લાગ્યા કે અલી અકબર, કાશ તું સાહિબે ઔલાદ હોતે તો તને ખબર પડતે કે કરબલાની મેદાનમાં એક ઝઈફ બાપ પોતાના જવાન ફરઝંદને જંગ કરવાની કેવી રીતે ઇજાઝત આપે છે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. સૂરતુલ મુબારકતુલ ફાતિહા.